રામ રામ ગોરધનભાઈ. રામ 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 રામ. મિત્રો 26/10/2025ના રોજ લાખણકા ગામની અંદર ગઢડા તાલુકાના વિસ્તારમાંથી ગોરધનભાઈ માંગલુકિયાના કપાસના ફિલ્ડ ઉપર મિત્રો રિયાલિટી ફિલ્ડની ગોરધનભાઈ જ વાત કરશે, પણ હું તમને એકવાર આ કપાસ બતાવું જે આપણે વાત કરતા હોય કે 50 મણ કપાસ ઉતરે અને 60 મણ ઉતરતા એવા વિડીયો અને વાતો સાંભળતા હોય તો ગોરધનભાઈ જ વાત કરશે. આમાં 12 મણ કપાસ વીઘે આવી ગયો છે 16 ગુઠાના વીઘામાં. આ કમાલ વેરાયટી છે. આમાં કેટલા ઝીંડવા છે એ અમે ગણ્યા અને આફતો આવરણો અને મહામારી વચ્ચે જ્યારે સતત ફિલ્ડ 80% માવજત કરતાં પતી ગયા છે ને ગોરધનભાઈનું ફિલ્ડ કમાલનું પુષ્કળ માલ સાથે અને 100 થી લઈ 150 ઝીંડવા અને 6-7 ફૂટનો કપાસ ઊભો છે. મેં આ 6 વર્ષથી કરું છું, પણ અત્યારે આ 2 વર્ષથી કમાલ નો ફર્સ્ટ નંબર આવે છે. બરોબર. બાકી તો માનો કે આને તડકો હોય કે પછી ગમે એટલો વરસાદ હોય એને ક્ષમતા ખમી શકે છે. બરોબર. એને કોઈ પાછો પડતો ને હુકારો નથી આવતો. બરોબર. આજે ઝીંડો 100 થી 150 150 એક જ ધારું તમે જોઈ લો, આમ નજર કરો એટલે ખ્યાલ આવે. બીજું ગોરધનભાઈ આમાં વીઘે ઉતાર્યું કેટલું 16 ગુઠાના વીઘામાં? 11 મણ થી 12 મણ વીઘે આવી ગયું. 12 મણ પાકું આવી ગયું. અને આ કપાસની આવી કન્ડિશન જોતા કેટલો ઉતરે વીઘે? આ 50 બહાર નીકળશે મારો અંદાજ એવો છે. એમાં કઈ ઘટે જ નહીં, કારણ કે ઝીંડું ને ફાલ ને ઝીંડું જ એટલું, એટલે 100 125 150 ઝીંડું હોય, 30 ઝીંડું હોય 30 મણ થાય છે, સમજી લ્યો ને. તો હજી આટલું પાછો ને આમ પાછ તમે જુઓ, નજર મારો, આમ તમે લાગત ગમે ના જુઓ એવું નથી કે અહીંયા આમ તમે જુઓ આગળ ઝીંડું જ એટલું છે. ફાલ તમે જુઓ અને કલર જુઓ. હાઈટ કેટલી છે ગોરધનભાઈ આની? હાઈટ તો અત્યારે 100 ફૂટ 7 ફૂટ. આજુબાજુમાં ફિલ્ડની શું પરિસ્થિતિઓ છે? બહુ ભયંકર છે. સુકારા આવી ગયા છે? સુકારા હું એકવાર વીણા બે વેણે પૂરું થઈ ગયું. ગયું. આને બતાવો ગોરધનભાઈ. આમ તમે આ જુઓ, તમે આમ તમે જુઓ છે આમ તમે લુસકા તે ભાઈ એવું નહીં કાંઈ છે. આમ ગમે ને આપણે આ બધું આવો તો જોવાય. આ બધું જો તો કોઈ એમ કહેતા હોય કે ભાઈ આ છેડે વીડિયા ઉતારીને બતા, આ તમે જો વચ્ચે છે આમાં જોઈ લો. ઠેઠ ગમે ને જુઓ આખો થોડો આ જુઓ તે ઠેઠ લગા આમ આમ તમે જો સિરીઝ જુઓ ને બાજરી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 એક ડાળે 16 ઝીંડવા છે. કેટલા એવી કેટલીક ડાળું થોડમાંથી છે આને? 6 7 છે. લઈ લ્યો, આમ હજી વસવો વસ લઈ લ્યો. બાપા તમે આ લ્યો. અહીંયા આવો. આ જો આ વચ્ચે છે કે આપણે શેઢે નથી વીડિયા ઉતાર્યા. ખેડૂતના દીકરા ખોટું નથી બોલવાનું. કમાલના એરમાં એક વસ્તુ આવતી નથી. ફર્સ્ટ નંબર. અને જેને જોવો હોય એ ગઢડા તાલુકા લાખણકા ગામ આવી જાવ, જો રૂબરૂ સ્થળ ઉપર જ તે. તમે એક વેરાયટી વાતું ને ફોકળ વાતું સાંભળીને બાજુમાં વાવી, એના ઉત્પાદનમાં આને પહોંચે. હું ઢેલો પડી ગયો એ વાત જાવે છે ને. મિત્રો રિયાલિટી એક ખેડૂત જ કહી શકે. કામ એક છે ને ફૂલ બહાર અને રૂટવેલ, એનું જોરદાર કામ છે. આ તમે ખાતરનો ખર્ચો કેટલો ઘટાડ્યો ગોરધનભાઈ? ઘટી ગયો. અને અત્યારે લગભગ 5 વાર દવા છાંટી છે. લ્યો હજી આ 5 વાર ખાલી છટાણી દવા. મિત્રો આ કપાસમાં હલાય એમ નથી. તમે જુઓ તો ખરા, પણ આમ જુઓ આકા હું આકા મેં વચ્ચે છે, આકા બહાર નથી. તેમ ગમે ને ગોય પણ છોડવો જુઓ, આમ તમે જુઓ હે સીરી બાજરી આમ જુઓ, અહીંયા જુઓ હે આને લ્યો તો આવે તો આવવું પડશે. કમાલ ખરેખર ગોરધનભાઈ એને કમાલ વેરાયટી કમાલ કરી બતાવી. સવાલ જ નહીં. આમ તેમ જુઓ તો બીજું ગોરધનભાઈ ખેડૂત માટે આ વરદાન રૂપ વેરાયટી સાબિત થશે 100%. પણ આમ તમે જુઓ તો ખરા, મારે શું આમ તમે
કોઈ પણ છોડવો લ્યો એવું નથી કે આ જ તે આખા કપાસને ફિલ્ડમાં આટો મારી લેવાનો હે આમ તમે જુઓ હે એક આમ મિનિટ તેમ જુઓ આમ કરો તો એને એને એ હે આમ આમ નમાવો તો એના લુરખા બતાવો લ્યો લ્યો લોરખા જુઓ એક એક ડાળે 15-17 ઝીંડવા સાપા છે સરસ ગોરધનભાઈ. હવે આમાં તો બધું કપાસ એવું જ છે અને આમાં કાંઈ વિશેષ તો હવે આમ તો જોવા આવો કપાસ નથી જોઈએ ગોરધનભાઈ મેં તો. પણ આમ તમે આ બધા આમ તમે જુઓ ત્યારે ખ્યાલ આવે ને આમ તેમ જુઓ દેખાય કોઈ પણ ડાળ જુઓ ગમે ને છોડવો જોઈ લે તમારે ઠેઠ લગાડ મિત્રો આખે આખું ફિલ્ડ આમાં કાંઈ ઘટતું નથી. આ ગોરધનભાઈ આવો કપાસ ન હોય તો કેટલા મણ ઉતારો છો તમે વીઘે? આવો નો શું 20 મણ ઉતરતો નથી. આ કેટલો ઉતરશે? આ 50 બહાર નીકળશે પાકો એમાં કાંઈ ઘટે નહીં. ઓણના વર્ષની હું તમને જ્યારે આ વરસાદ નો થાય તો હા નકરું ઝીંડવું લાગી ગયું. કોઈ પણ છોડો તેમ જોઈ લેવાનું એમાં તમારે આમ જો કાંઈ ઘટે જ નહીં સરસ.